મને યાદ નથી કે મારી સાથે શું થયું હતું, પરંતુ જ્યારે મેં તેને નજીકથી જોયો ત્યારે હું હોસ્પિટલમાં હતી અને મને થોડું થોડું યાદ આવવા લાગ્યું કે કંઈક ખરાબ થયું હતું. પડદાની બહાર એક ડૉક્ટર ઊભો હતો. તે કોઈ બીજી નર્સ સાથે વાત કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે તે તમે અહીંથી ચાલ્યા જાઓ, હું પોતે જ તેની સારવાર કરી લઈશ. કેમ કે સર, હું નહીં જવા, હોસ્પિટલનો નિયમ નથી. એક ડૉક્ટર સાથે નર્સનો ખૂબ જ જરૂરી છે. આ તો જવાન છોકરી છે, એવામાં તમે એકલા કેવી રીતે સારવાર કરી શકો? હું તમારી સાથે મદદ કરાવી દઉં. તો ડૉક્ટર તેને ગુસ્સો કરી રહ્યો હતો, તું અહીંથી ચાલી જા અને મને આ દર્દી સાથે એકલો છોડી દે. મને ભાન તો આવી જ ગયું હતું. આ વાતો સાંભળીને હું હેરાન રહી ગઈ, કારણ કે મને ખબર હતી કે હું કોઈની મદદ માટે નહીં બોલાવી શકું. કોઈ તો નહોતું મારું જેને હું મદદ માટે બોલાવું. આ ડૉક્ટર આવી વાતો કેમ કરી રહ્યો હતો? આ નર્સને ઓર્ડર કરી રહ્યો હતો મને તે દર્દી સાથે એકલો છોડી દો, જ્યારે નર્સ પોતે કહી રહી હતી કે જુવાન છોકરી સાથે તમને એકલા કેવી રીતે છોડી શકાય. હજુ સુધી તેણે પોતાના કોઈ સંબંધી વિશે પણ નથી જણાવ્યું. જો આ દર્દીનું કોઈ હોત તો સારું થાત. અમને ખબર હોત કે આને શું થયું છે. આ નર્સ થોડી ઉંમરમાં મોટી લાગી રહી હતી, કદાચ એટલે જ ડૉક્ટરને આટલી સરળતાથી આ બધું બોલી રહી હતી. તે વસ્તુઓને સમજતી હતી, એટલે જ તો વાત કરી રહી હતી કે એક જુવાન છોકરીની સારવાર ડૉક્ટર એકલામાં કેવી રીતે કરી શકે. પરંતુ પછી ડૉક્ટરે નર્સને ઠપકો આપવાનું શરૂ કરી દીધો અને કહેવા લાગ્યો કે તું મારી વાત માનીશ કે હું તારી વાત માનીશ. તે ત્યાંથી ચાલી ગઈ અને મારું દિલ ધક-ધક કરવા લાગ્યું. આ ડૉક્ટર આખરે શું ઈચ્છે છે? ખબર નહીં મને ક્યાં ઈજા થઈ હતી કે હું ઉઠી પણ નહોતી શકતી. એવું લાગી રહ્યું હતું કદાચ મારા પગમાં જ વાગ્યું હશે, નહીં તો હું ઉઠીને અહીં કોઈ તરફ ભાગી જાત. થોડીવાર પછી તેણે દરવાજાથી અંદર પગ મૂક્યો અને જ્યારે મેં પૂરી રીતે મારી આંખો ખોલી તે ડૉક્ટરને જોયો તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. હું ખરાબ રીતે ચીસો પાડી ઉઠી હતી. તેણે કહ્યું કે બૂમ પાડો નહીં, પહેલાં મારી વાત સાંભળો. ને પછી તેને એવી વાત જણાવી કે હું હેરાન રહી ગઈ. મારું નામ દર્શના છે અને હું કદાચ આ દુનિયાની સૌથી ખરાબ કિસ્મતવાળી છોકરી હતી. હું બહુ નાની ઉંમરમાં મારા માતા પિતા દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. મને યાદ નથી કે તેઓ કેવા હતા, તેમની ગોત કેવી હતી, તેમના હાથનો પ્રેમ કેવો હતો. લોકો કહે છે કે તેઓ ખૂબ જ સારા લોકો હતા, એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ તેમની એકમાત્ર પુત્રીને ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ કદાચ મારી કિસ્મતમાં પ્રેમ વધારે દિવસ સુધી લખાયેલો ન હતો. એક અકસ્માતે તે બંનેને મારાથી છીનવી લીધા અને હું બેસહારા થઈ ગઈ. જ્યારે મારા પપ્પાનું મૃત્યુ થયું ત્યારે બધાએ કહ્યું કે હું બેસહારા થઈ ગઈ છું, પરંતુ મારા કાકાએ મારા માથે હાથ મૂક્યો અને કહ્યું કે હું તેમની પોતાની દીકરી જેવી છું. તેમની વાતોએ મારા દિલમાં એક આશા જગાવી, એક એવો વિશ્વાસ કે કદાચ આ ઘરમાં મને ઇજ્જત મળી શકશે, પ્રેમ મળશે. મારા કાકાને કોઈ સંતાન ન હતું, તેથી મને લાગ્યું કે તેમના ઘરે મારું પાલન પોષણ થશે, મને મા બાપ જેવો પ્રેમ મળશે, એક પરિવાર મળશે જ્યાં મને પોતાનો હોવાનો અહેસાસ થશે. જ્યારે હું કાકાના ઘરે આવી તો શરૂઆતના કેટલાક દિવસો મને સારા લાગ્યા. હું નવા વાતાવરણમાં ઢળવાનો પ્રયાસ કરી રહી હતી. કાકા મારી સાથે ખૂબ પ્રેમથી વર્તતા હતા, મારી સાથે નરમાશથી વાત કરતા, ખાવા પીવાનું ધ્યાન રાખતા અને ક્યારેક મારા માથે હાથ મૂકીને કહેતા કે હું તેમની દીકરી છું. પરંતુ મારું દિલ જાણતું હતું કે આ માત્ર કાકા જ કહેતા હતા. પરંતુ મારી કાકીના અંદરથી મને સ્પષ્ટપણે લાગતું કે હું તેમના માટે એક બોજ છું. કાકા મોટે ભાગે પોતાના કામમાં વ્યસ્ત રહેતા હતા. તેઓ એક વેપારી માણસ હતા. અવારનવાર શહેરની બહાર જવું પડતું હતું. ક્યારેક તો તેઓ 3-4 દિવસ ઘરે ન રહેતા. આવતા સાંજે પાછા આવતા તો તેમના ન રહેવાથી કાકીનું અસલી રૂપ ખુલીને સામે આવી જતું. તેઓ મારી સાથે ખૂબ ખરાબ વર્તન કરતા હતા. મારી દરેક વાતોથી તેમને વાંધો હતો, જેમ કે હું કોઈ તેમની નાપસંદ વસ્તુ છું જે તેમના ઘરમાં આવી ગઈ છું. સવાર થતાં જ તે મને કામોની લિસ્ટ પકડાવી દેતી. વાસણ ધોવા, ઘરની સફાઈ કરવી, રસોઈમાં તેમની મદદ કરવી, કપડાં ધોવા, દરેક કામ જાણે કોઈ નોકરાણી પાસે કરાવવામાં આવે. તેમનામાં થોડી પણ પ્રેમ નામની કોઈ વસ્તુ ન હતી. તે બસ એક હુકમ ચલાવનારી સ્ત્રી હતી જે મને એક નોકરાણીથી વધારે કંઈ ન સમજતી. જ્યારે મારા કાકા ઘરે હોય તો તે સામાન્ય રીતે મારી સામે સારું વર્તન કરતી, મધ્યરે ઠપકો આપતી ન હતી. પરંતુ જેવી મારી કાકા જતા રહેતા તો તેનું અસલી રૂપ સામે આવી જતું. જરા પણ ભૂલ થતી તો તે એટલી સખ્તાઈથી ઠપકો આપતી કે હું ડરીને એક ખૂણામાં સંતાઈ જતી. તેમના શબ્દો છે ધીરથી ભરેલા હતા, જાણે હું તેમની જિંદગી પર કોઈ મોટું બોજ છું જેને તેઓ જબરદસ્તી સહન કરી રહ્યા હોય. તેઓ મને ટોળામાં મારતા, કહેતા કે મારા પોતાના મા બાપ પણ મને છોડીને ગયા છે, તેઓ મને કેમ સહન કરશે. ઘરમાં દરેક વસ્તુ પર તેમનું સખ્ત નિરંતર હતું. હું ક્યારે ખાઈશ, શું ખાઈશ, કયા સમયે સૂઈશ, અહીં સુધી કે કયા સમયે શ્વાસ લઈશ, બધું જ તેમના નિયંત્રણમાં હતું. જો ક્યારેક હું ખાવાના સમયે ટેબલ પર મોડી પહોંચું તો તોફાન મચાવી દેતી. જો કામમાં જરા પણ કોઈ ભૂલ થાય તો ટોણા મારતી. હું તેમની સામે બોલવાની હિંમત ન કરતી.
મને યાદ છે કે એક દિવસ મેં ભૂલથી પાણીનો ગ્લાસ પાડી દીધો હતો. તે એક નાની એવી દુર્ઘટના હતી. જો કાકા ઘરે હોત તો તે હસીને કહેતા કે કોઈ વાત નહીં, પણ કાકી એવો વ્યવહાર કર્યો જાણે મેં બહુ મોટી ભૂલ કરી દીધી હોય. તેમના ગુસ્સાથી મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં તેમને રોકવાની કોશિશ કરી, કારણ કે મને ખબર હતી કે મારા આંસુ તેમને વધારે ગુસ્સો અપાવશે. ત્યારે મને લાગે છે કે હું બસ એક ગુલામ છું, એક એવી બેસહારા છોકરી જેના માટે દુનિયામાં કોઈ જગ્યા નથી બની. હું અવારનવાર વિચારતી, જો મારા મા બાપ જીવિત હોત તો કદાચ હું પણ સામાન્ય છોકરીઓની જેમ હસતી ખેલતી, આરામથી જિંદગી વિતાવતી. પણ હવે મારી જિંદગી માત્ર ઘરના કામોમાં અને કાકીની ગુલામી કરતાં કરતાં બીતી રહી હતી. હું ઘણી રાતો રડતા વિતાવતી. મને કોઈ ગળે લગાવનાર ન હતું, કોઈ દિલાસો આપનાર ન હતું, કોઈ કહેનાર ન હતું કે હું પણ કોઈની દીકરી છું. હું ચૂપચાપ મારા આંસુ લૂછતી અને અંધારામાં છુપાઈ છુપાઈને મારા નસીબ પર આંસુ વહાવતી. જ્યારે ક્યારેક આ કાકા મને પૂછતા કે હું કેવી છું, હું માત્ર માથું હલાવી દેતી. હું જાણતી હતી કે જો હું હકીકત જણાવીશ તો મારી કાકી મારા પર વધારે અત્યાચાર કરશે. હું ઈચ્છવા છતાં પણ કંઈ નહોતી કહી શકતી. એક સમય એવો આવ્યો જ્યારે મેં સવાલ કરવાનું છોડી દીધું, મેં સપના જોવાના છોડી દીધા, મેં આશા રાખવાનું પણ છોડી દીધું. વીતેલા દિવસ સાથે દરેક દિવસ મારા માટે નવી પરીક્ષાઓ લઈને આવતો. હું પોતાને સંભાળવાની કોશિશ કરતી, પણ મારી હિંમત તૂટી જતી. કાકીના વ્યવહારે મને અંદરથી નબળી કરી દીધી હતી. હું આ ભરેલી દુનિયામાં બિલકુલ એકલી હતી. જ્યારે મેં હોશ સંભાળ્યો તો પોતાની જાતને અનાથ પામી. આમ જ સહન કરતાં કરતાં હું હવે જુવાન થઈ રહી હતી. હવે મારામાં પણ હિંમત આવી રહી હતી. જ્યારે એક છોકરી જુવાન થાય છે તો તેના દિલમાં હજારો ઈચ્છાઓ જન્મ લે છે, પરંતુ મારી દરેક ઈચ્છા સમસ્યાઓના બોજ નીચે દબાયેલી હતી. મારી જિંદગી બીજાના રહેમો કરમ પર ચાલી રહી હતી અને મારું પોતાનું કોઈ ન હતું. હું એક એવી કેદી હતી જેને ના પાંખો કાપી નાખવામાં આવ્યા હતા. પરંતુ કદાચ જ્યારે માણસ ઘણી પરીક્ષાઓમાંથી પસાર થાય છે તો તેનામાં બળવો પણ જન્મ લે છે. મેં પણ એક દિવસ ફેસલો કરી લીધો કે આ કેરીમાંથી નીકળીને ક્યાંક બીજે જતી રહીશ. હું હવે જુવાન થઈ ચૂકી હતી. મારામાં પણ પોતાની સંભાળવાની તાકાત પેદા થઈ રહી હતી. મેં વિચાર્યું કે પોતાની માસીના ઘરે જતી રહું. તેઓ વધારે દૂર ન રહેતા હતા, થોડી જ ગલીઓના અંતરે. તેઓ મારી માતાની સગી બહેન હતી, તેમનું લોહી હતી. કદાચ તેઓ મને વધારે પ્રેમ કરતી, કદાચ મારા દુઃખો પર પોતાના પ્રેમનો મરહમ લગાવતી, મારો સહારો બનતી. આ ફેસલો કર્યા પછી મને વધારે વિચારવાની જરૂર ન પડી. ઘરમાં બધાને એમ જ કહ્યું કે હું શાકભાજી લેવા જઈ રહી છું અને સીધી માસીના ઘરે પહોંચી ગઈ. દરવાજો ખખડાવ્યો તો થોડી વાર પછી મારા કઝિને દરવાજો ખોલ્યો, મને અંદર આવવા દીધી. મેં ઘર પર નજર નાખી તો ખબર પડી કે ના તો માસીજી ઘરે હતા, ના માસા. જીતેન્દ્ર માસીનો સાવકો દીકરો હતો. મેં તેને કહ્યું કે હું અહીં રહેવા આવી છું એ આશા પર કે મારા સગા સંબંધીઓ મને અપનાવશે, અહીં મને ઇજ્જત આપશે અને શાંતિ મળશે. પરંતુ જે કંઈ થયું તે મારા મગજમાં પણ ન હતું. તે મારા શબ્દો સાંભળીને હસ્યો. તેને વિચિત્ર સ્મિત સાથે કહ્યું જે મારા દિલમાં બેચેની પેદા કરવા લાગી. પછી તે વિચિત્ર પ્રકારની વાતો કરવા લાગ્યો. કહેવા લાગ્યો, જો તું આ ઘરમાં રહીશ તો અમને ખૂબ સારું લાગશે, ઘરના કામ કરીશું, સાથે સમય વિતાવીશું ને. પછી તે એક એવો શબ્દ કહી ગયો જેણે મારા રૂવાણા ઊભા કરી દીધા. કહેવા લાગ્યા કે જો મને કોઈ વસ્તુની જરૂર હોય અથવા રાત્રે ડર લાગે તો હું તેના રૂમમાં જઈ શકું છું. સ્ત્રીને ભગવાને ખાસ તાકાત આપી છે. તે પોતાના પર ઉઠતી દરેક નિયતને ઓળખી લે છે. એટલે જ મેં પણ તેની નિયતને મહેસૂસ કરી લીધી. મેં પણ ઓળખી લીધું તેની આંખોમાં જે ચમક હતી તે શેતાની હતી. તેના શબ્દોમાં જે નરમાશ હતી તે મક્કારી હતી. હું ત્યાં વધારે એક પળ પર ન રોકાઈ શકી. હું ગભરાઈને બોલી કે હું મારો સામાન લઈને જાઉં છું અને અહીંથી જલ્દીથી બહાર નીકળી ગઈ. રસ્તામાં મારા પગથિયા લથડી રહ્યા હતા. આંખોમાં આંસુ હતા, દિલમાં ખૂબ ડર હતો. શું મારું કોઈ પણ નથી? શું આખી જિંદગી આમ જ બીજાના અત્યાચાર સહન કરીને જ વિતાવીશ? હું આટલી બેસહારા કેમ છું? આ બધું વિચારતા મારા જૂના ઠેકાણે કાકાના ઘરે પાછી આવી ગઈ. પરંતુ આ વખતે મારું દિલ પહેલાં કરતાં વધારે ભારે હતું. મને લાગ્યું કે હું ખરેખર આ દુનિયામાં બિલકુલ એકલી છું. હું ઘરે પહોંચી પણ દિલ હજી પણ આઘાતની સ્થિતિમાં હતું. હું મારા પલંગ પર બેસીને આંખો બંધ કરીને પોતાને સંભાળવાની કોશિશ કરી રહી હતી કે અચાનક ઘરમાં કોહરામ ગયો. એક એવા સમાચાર આવ્યા કે મારા કાકા હવે આ દુનિયામાં નથી રહ્યા. એક અકસ્માતમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. સાંભળતા જ મારી દુનિયા જાણે ફરી એકવાર વેર વિખેરાઈ ગઈ હતી. મારા કાકા મારી છેલ્લી આશા હતા. તેઓ એવા માણસ હતા જે મારી જિંદગીમાં વધારે સમય ન વિતાવી શક્યા. પરંતુ જો મને ક્યારેય કોઈની મદદની જરૂર પડે તો તેઓ ક્યારેય ના પાડતા ન હતા. મને લાગતું કે જો જિંદગીમાં ક્યારેય કોઈ મોટી સમસ્યા આવશે તો તેઓ અમારો સાથ આપશે. પરંતુ હવે તો તેઓ પણ નથી રહ્યા. કાકાના ગયા પછી મારા માટે બધું બદલાઈ ગયું. હવે કાકીને પોતાનો ગુસ્સો કાઢવા માટે બીજું કોઈ નહોતું મળતું. તે મારા પર પોતાની બધી નફરત,
પોતાની બધી ભડાસ કાઢી દેતી. હું જાણતી હતી કે તે પહેલાં પણ મને પ્રેમ નહોતી કરતી, પરંતુ ઓછામાં ઓછો કાકાના રહેતા તે થોડો ઘણો મારો ખ્યાલ તો રાખી લેતી હતી. પરંતુ હવે તે કોઈ વાતનો ખ્યાલ નહોતી રાખી રહી. કાકાના ગયા પછી જાણે મારી છેલ્લી આશા પણ ખતમ થઈ ગઈ. કાકીનું વર્તન દિવસે ને દિવસે ખરાબ થતું જઈ રહ્યું હતું. તે દરેક સમયે મને ટોણા મારતી, મનુષ્ય કહેતી કે મારા મા બાપ પછી હવે તેમના પતિ પણ આ દુનિયામાંથી ચાલ્યા ગયા. હું જે દિવસથી તેમના ઘરમાં આવી હતી તે જ દિવસથી તેમની જિંદગીમાં મુસીબત આવી ગઈ હતી. ઘરના દરેક કામનો બોજ હવે પહેલાં કરતાં પણ વધારે મારા પર નાખી દેતી હતી. સવારથી લઈને રાત સુધી હું કામ કરતી રહેતી. વાસણો ધોવા, ફ્લોર સાફ કરવા, કપડાં ધોવા, બજારમાંથી સામાન લાવો, દરેક વસ્તુ મારી જવાબદારી હતી. જો હું કોઈ કામ ઠીક ન કરી શકતી તો કાકી મને ખરાબ રીતે કહેતી અને મારા પર બૂમો પાડતી અને ક્યારેક તો હાથ પણ ઉપાડી દેતી. હું બધું સહન કરતી રહી, કારણ કે મારી પાસે કોઈ બીજો રસ્તો ન હતો. દરેક રાત મારા માટે સૌથી મુશ્કેલ હોય છે. મારા પલંગ પર સૂઈને કલાકો સુધી રડતી રહેતી. મારા આંસુ ઓશિકાને ભીંજવી દેતા, પરંતુ કોઈ તેમને સાફ કરવાવાળું ન હતું. હકીકત એ હતી કે આ દુનિયામાં હું બિલકુલ એકલી હતી. કાકાના મળ્યા પછી હું પોતાની જાતને વધારે નબળી મહેસૂસ કરવા લાગી હતી. પહેલાં મેં વિચાર્યું હતું કે હવે આ અત્યાચારોને સહન નહીં કરું અને ક્યાંક ભાગી જઈશ, પરંતુ હવે મારી પાસે કોઈ રસ્તો બચ્યો ન હતો. મારા કાકાનું મૃત્યુ મારા મગજમાં બિલકુલ સાચું હતું. મને હવે વિશ્વાસ થઈ ગયો હતો કે આ દુનિયામાં મારા માટે ક્યાંય કોઈ જગ્યા નથી. સમય પસાર થઈ રહ્યો હતો, પરંતુ મારી જિંદગીમાં કોઈ ખુશહાલી ન હતી આવી રહી. હું પોતાની જાતને એક એવી જૂની વસ્તુની જેમ મહેસૂસ કરી રહી હતી જે કોઈ ખૂણામાં પડી હોય અને જાણે તેને કોઈ પણ મહત્ત્વ આપવા માટે તૈયાર ન હોય. પરંતુ હું જાણતી હતી કે હું હંમેશા આમ નહીં રહી શકું. કોઈને કોઈ રસ્તો મારે કાઢવો જ હતો, પરંતુ તે રસ્તો શું હશે અને શું હું ખરેખર મારું નસીબ બદલી શકીશ? સવાલ મારા દિમાગમાં દરેક સમયે ફરતો રહેતો હતો. જિંદગી હંમેશા મારી સાથે ખરાબ જ કર્યું હતું, પરંતુ મેં ક્યારેય હાર નહોતી માની. પરંતુ હવે સમસ્યાઓ કંઈક વિચિત્ર પેદા થઈ રહી હતી. મેં જોયું કે કાકીની જિંદગીમાં એક નવો માણસ આવી ગયો હતો. શરૂઆતમાં તો તે બસ એક સામાન્ય વાત લાગી રહી હતી. તે અવારનવાર ફોન પર કોઈની સાથે વાતો કરતી રહેતી હતી અને દરેક સમયે હસતી હતી. ક્યારેક ધીમે ધીમે તેની સાથે વાત કરતી અને હું સમજી ગઈ હતી કે તે કોઈ બીજા સાથે વાતો કરે છે. ધીમે ધીમે તે માણસ અમારા ઘરમાં દેખાવા લાગ્યો. પહેલાં તો કાકી ઘરના કામોના બહાને તેને બોલાવતી હતી. પછી તે તો વિના સંકોચ કોઈ પણ સમયે અમારા ઘરે આવવા લાગ્યો. મારી કાકીનું બદલાતું વર્તન હું નોંધી રહી હતી. કાકી જે હંમેશા કડક સ્વભાવની હતી, અચાનકથી પોતાની જાતને સજાવી સવડાવીને રાખવા લાગી. તે પહેલાં કરતાં પણ વધારે બનવા સવરવા લાગી હતી અને ફરવા જતી તો બે દિવસ બહાર વિતાવીને આવતી. હું ખૂબ સારી રીતે સમજી ચૂકી હતી કે હવે કાકી મારા કયા રસ્તે ચાલી રહી છે. તેમના અંદાજમાં એક વિચિત્ર ખુશી આવી ગઈ હતી. ધીમે ધીમે મને અંદાજ થવા લાગ્યો કે તે માણસ સાથે લગ્ન કરવા માંગે છે. મારી કાકી માટે કદાચ હવે વાતો વધારે મહત્ત્વની નહોતી રહી. તે જલ્દીથી પોતાની જિંદગીમાં આગળ વધી જવા માંગતી હતી, પરંતુ તેમના રસ્તામાં માત્ર ને માત્ર એક જ અડચણ હતી અને તે હતી હું. હું કાકીના નવા જીવન માટે કાંટો બની ચૂકી હતી. તે નહોતી ઈચ્છતી કે હું આ ઘરમાં રહું, ખાસ કરીને તે માણસના આવ્યા પછી. કદાચ તેમને ડર હતો કે હું તેમની સુંદરતામાં અણચન બનીશ, કારણ કે હું તેમના કરતાં વધારે યુવાન હતી, વધારે સુંદર હતી. તે માણસ પર કાકી કરતાં ઓછી ઉંમરનો હતો. કદાચ તેમના દિલમાં ક્યાંક ડર બેસી ગયો હતો કે તે મારી તરફ ન આવી જાય. કાકીએ મને પોતાના રસ્તામાંથી હટાવવાનો ફેસલો કરી લીધો હતો. તે નહોતી ઈચ્છતી કે તેમના નવા પતિ સાથે હું આ ઘરમાં રહું, અને આ જ કારણ હતું કે તેમણે જલ્દીથી મારા માટે એક સંબંધ જોવાનું શરૂ કરી દીધું. મને બિલકુલ અંદાજ ન હતો કે તે કઈ હદ સુધી જલ્દીમાં છે, અને જ્યારે તેમણે એક દિવસ મારી સામે સંબંધની વાત રાખી તો હું હેરાન રહી ગઈ. આ બધું આ રીતે જલ્દી વાંચી અને ઝડપમાં થયું કે મને વિચારવાનો મોકો જ ન મળ્યો. હેરાનની વાત એ હતી કે કાકીએ મારો સંબંધ કોઈ સામાન્ય ઘરમાં નહોતો કર્યો. તે લોકો ધનવાન અને ઇજ્જતદાર હતા, જમીન જાયદાદવાળા લોકો હતા, અને આશા ન હતી કે કાકી મારા માટે આવી જગ્યા લાવશે. કદાચ તે જલ્દીમાં હતી અને વિચાર્યા વિના એક સારા ઘરના મારો સંબંધ કરી દીધો હતો. જ્યારે કાકીએ મને છોકરાનો ફોટો બતાવ્યો તો હું વધારે હેરાન થવા લાગી. તે ખૂબ સુંદર હતો, એક એવો માણસ જેને જોઈને કોઈ પણ છોકરીનું દિલ મટલી શકે. વિચારી રહી હતી કે કદાચ નસીબે પહેલીવાર મારા પક્ષમાં ફેસલો સંભળાવ્યો હતો. લગ્નની તૈયારી ખૂબ ઓછા દિવસોમાં પૂરી થઈ ગઈ. મારી પાસે વધારે વિચારવાનો સમય ન હતો, પરંતુ દિલના કોઈ ખૂણામાં ખુશી જન્મ લેવા લાગી. શું ખરેખર મારું નસીબ બદલાવાનું હતું? શું આ ઘરમાંથી નીકળીને સારી જિંદગી વિતાવવાની હતી? તે દિવસ પણ આવી ગયો જ્યારે મારા લગ્ન થઈ ગયા. લગ્નનો સમય એક સપનાની જેમ વીતી ગયો.
નવા ઘરમાં આવી ગઈ, પરંતુ આ ઘરમાં મારા સપનાઓ કરતાં પણ વધારે સુંદર અને મોટું હતું. દરેક તરફથી અમીરી ઝળકી રહી હતી. આ એ દુનિયા હતી જે મેં ક્યારેય સપનામાં પણ નહોતી વિચારી. લગ્ન પછી મને મારા રૂમમાં લઈ જવામાં આવી. હું હવે મારી જિંદગીની સૌથી ખાસ પળમાં પગ મૂકી ચૂકી હતી. મારો દુલ્હન બનેલો ચહેરો અરીસામાં દેખાઈ રહ્યો હતો, પરંતુ મેં હજી સુધી મારા વરરાજાને ધ્યાનથી જોયો ન હતો. મેં તેના પર થોડી નજર નાખી હતી, પરંતુ હું જાણતી હતી એ સુંદર હતો, હેન્ડસમ હતો. હવે હું મારા રૂમમાં બેઠી હતી, એક નવી જિંદગીની શરૂઆત માટે. મારા નસીબે કદાચ મારા માટે કંઈક સારું લખી દીધું હતું. આ ઘરમાં દોલત હતી, ઇજ્જત હતી, અને મારો પતિ પણ ખૂબ સારો હતો. વિચાર્યું કે ચાલો ઓછામાં ઓછું અને ખાવા પીવાની તો ચિંતા હવે નહીં રહે. હવે કોઈના ટોણા તો સહન કરવા પડશે નહીં. આ બધું એક સપના જેવું લાગી રહ્યું હતું. દરવાજા પર આહટ થઈ અને મારું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. મારો વરરાજો અંદર આવવાનો હતો. મારી જિંદગીની નવી શરૂઆત થવાની હતી. મારી સાસુ હતી, 2 નણંદ હતી, એક જેઠાણી પણ હતી, એક દિયર પણ હતો. તે બધા મને ખૂબ પ્રેમ કરતા હતા. અત્યાર સુધી મારી સાથે ખૂબ ઇજ્જતથી વર્તી રહ્યા હતા. મને આંખો પર બેસાડી રહ્યા હતા. દરેક જણ કહી રહ્યું હતું કે અમારા વૈભવની વહુ, અમારા લાડલા દીકરા વૈભવની વહુ, તમે અમારા માટે મારી દીકરીથી પણ વધારે છો. બધાની પ્રેમ ભરેલી વાતોથી મારું દિલ બહેલાવી રહી હતી. મેં વિચારી લીધું હતું કે જેમ પણ હોય હું તેમની સાથે હંમેશા સારી રીતે રહીશ. મારા પતિ જેવો પણ હોય. ખબર નહીં કેમ મારા દિલમાં નિરાશાએ ઘેરી લીધું હતું. ક્યારેક હું વિચારતી કે બધું સારું થઈ જશે, અને ક્યારેક વિચારતી કે મારી સાથે તો ક્યારેય સારું થઈ જ નહીં શકે, તો આજે કેવી રીતે થશે. આજે આ બધું જ વિચારી રહી હતી કે મારો પતિ રૂમમાં દાખલ થયો. જિંદગી એકવાર ફરીથી મારી સાથે વિચિત્ર રમત રમી નાખી. હું જે ખુશી આ નવા ઘરમાં આવી હતી, જેણે પહેલીવાર વિચાર્યું હતું કે કદાચ હવે નસીબ મારા પર મહેરબાન થઈ ગયું છે, તે બધી ગેરસમજો પલકવારમાં ખરાબ થઈ ગઈ હતી. જ્યારે તે રૂમમાં દાખલ થયો તો મારા દિલમાં એક ખુશીનું ધબકારું પેદા થયું. એ જ માણસ જેનો ફોટો જોઈને હું તસલ્લીમાં હતી, જેની સુંદરતા હતી, એ મને એક પળ માટે વિચારવા માટે મજબૂર કરી દેતી હતી. કદાચ મારું નસીબ સારું લખાઈ ગયું. પરંતુ જેવી તે મારી પાસે આવ્યો, મને કંઈક વિચિત્ર લાગવા લાગ્યું. તે એક સામાન્ય વરરાજાની જેમ ન હતો. મારી સાથે વાત નહોતો કરી રહ્યો. ન કોઈ શરમ, ન કોઈ ખુશી, ન કોઈ પ્રેમ ભળી. બસ ખાલી નજરોથી મને જોઈ રહ્યો હતો. તેની આંખોમાં કોઈ ચમક ન હતી, જ્યારે તે અહીં હતો જ નહીં. મારા દિલમાં એક અનામી ડર હતો, પરંતુ મેં તેને દબાવવાની કોશિશ કરી. પછી અચાનક તેણે વિચિત્ર હરકતો શરૂ કરી દીધી. પહેલાં તે પોતાના હાથોને વિચિત્ર રીતે ઊંધા સીધા વાળી રહ્યો હતો, જાણે કોઈ નાનું બાળક રમી રહ્યું હોય. પછી તેણે માથું હલાવવાનું શરૂ કરી દીધું, જાણે કોઈ વસ્તુ તેને પરેશાન કરી રહી હોય. પછી તે બોલવા લાગ્યો, પરંતુ તેના શબ્દો સામાન્ય ન હતા. મા પાસે જવું છે, મારે મા પાસે જવું છે. મા ક્યાં છે? આ શબ્દો મારા કાનમાં કોઈ વીજળીની જેમ ગુંજ્યા. મેં હેરાનીથી તેને જોયો. તે એક નાના બાળકની જેમ જીદ કરી રહ્યો હતો, રડી રહ્યો હતો, હાથ પગ પછાડી રહ્યો હતો, જાણે હમણાં જ કોઈ તેને જબરદસ્તી અહીં લઈ આવ્યું હોય. હું તો બિલકુલ શૂન્ય થઈ ગઈ. આ શું થઈ રહ્યું હતું? મેં તેને ધ્યાનથી જોયું અને તેના ચહેરા પર એ માસૂમિયત દેખાઈ કે જે કોઈ નાના બાળકના ચહેરા પર હોય છે. તેનો અંદાજ, તેના શબ્દ વધુ જ કોઈ નાના બાળક જેવું લાગી રહ્યું હતું. મને કંઈક સમજ ન હતી આવી રહી કે હું શું કરું, ક્યાં જાઉં, કોને સવાલ કરું. મારા શરીરમાં જાણે જીવ ન હતો. મારું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. આંખો સામે અંધારું છાવા લાગ્યું. મેં કાપતા અવાજમાં કહ્યું, આ બધું શું થઈ રહ્યું છે? પરંતુ મારા મોંમાંથી અવાજ ન નીકળી ગયો. અચાનક દરવાજો ખુલ્યો અને ઘરના કેટલાક લોકો અંદર દાખલ થઈ ગયા. તેમના ચહેરા પર પરેશાનીની જગ્યાએ એક વિચિત્ર શાંતિ હતી, જાણે તેઓ બધું પહેલેથી જ જાણતા હોય. તેમાંથી એકે હસતા હસતા કહ્યું, દીકરી, ગભરાવાની જરૂર નથી. વૈભવની તબિયત થોડી ખરાબ રહે છે. બસ થોડો સમય લાગશે, તે ઠીક થઈ જશે. મેં હેરાનીથી તેમના ચહેરાને જોયા. તેમના શબ્દોમાં કોઈ પરેશાની ન હતી, પરંતુ એક એવી શાંતિ હતી જે મને વધારે ડરાવી રહી હતી. વૈભવની તબિયત ખરાબ હતી. આ સામાન્ય બીમારી ન હતી, આ તો કોઈ માનસિક બીમારી લાગી રહી હતી. તે લોકોએ વૈભવને હાથથી પકડ્યો અને તેને લાડ લડાવતા લઈ ગયા. તે તેમની સાથે બહાર ચાલ્યો ગયો. હું પલંગ પર બેસી ગઈ, જાણે મારા શરીરમાંથી જીવ જ નીકળી ગયો હોય. મારું મગજ મરી ગયું હોય. આંખોમાં આંસુ હતા, પરંતુ હું રડી પણ નહોતી શકતી. આ બધું શું હતું? આ મારી સાથે શું થઈ ગયું? મને અચાનક અહેસાસ થયો કે કાકી આટલા સારા ઘરમાં મારો સંબંધ કેમ કર્યો. તે મારી ભલાઈ માટે નહીં, પરંતુ મને હંમેશા માટે તે ઘરમાંથી અને તે સંપત્તિમાંથી બહાર કાઢી ચૂકી હતી. તે બધું વેચીને તે શહેર છોડીને ચાલી ગઈ હતી. તેમનાથી કોઈ ફરક નહોતો પડતો કે મારી જિંદગી ખરાબ થઈ જશે. હું એક એવા માણસ સાથે લગ્ન કરીને આવી ગઈ જેની માનસિક સ્થિતિ અને સંતુલન ઠીક ન હતું, જે એક સામાન્ય માણસની જેમ પોતાની પત્નીને ઇજ્જત અને પ્રેમ નહોતો આપી શકતો. હવે મારી પાસે કોઈ રસ્તો ન હતો.
મારી પાછળ તો કોઈ હતું નહીં. કાકીએ મને ત્યાંથી વિદાય કરી દીધી હતી અને હું આ નવા ઘરમાં આવી પછી કોઈ કેદમાં આવી ગઈ હતી. અમારી જિંદગીની સૌથી ભયાનક દિવસો હતા. વૈભવની હાલત દિવસે ને દિવસે મારી સામે ખુલવા લાગી. તે માત્ર માનસિક રીતે જ નબળો ન હતો, પરંતુ તેને વારંવાર ગુસ્સાના હુમલા પણ આવતા હતા. તે અચાનક ચીસો પાડતો, દિવાલો પર હાથ મારતો અને ક્યારેક તે કોઈ વસ્તુ તોડવાનું શરૂ કરી દેતો. મને ખબર પડી ગઈ કે તે જન્મથી જ આવો છે અને કોઈ થોડા સમય માટે ન હતું, પરંતુ એક એવી સમસ્યા હતી જે તે ક્યારેય ઠીક નહોતો થઈ શકતો. આ હકીકત મને અંદરથી તોડવા લાગી. મારી જિંદગી બરબાદ થઈ ચૂકી હતી. હું એક એવા લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી હતી જેમાં પ્રેમની તો કોઈ જગ્યા ન હતી, કોઈ આશા ન હતી અને સૌથી મોટી વાત કે હું એક પાગલ માણસ સાથે જિંદગી વિતાવવા માટે મજબૂર થઈ ચૂકી હતી. પરંતુ હું પાછી પણ નહોતી જઈ શકતી. હું હવે ક્યાંય નહોતી જઈ શકતી. મારી પાસે પૈસા ન હતા, ન કોઈ સગાવાલા જે મને તેમના ઘરમાં જગ્યા આપે. પછી મને એ પણ ખબર પડી કે કાકીના ઘરવાળા હવે કાકીને ટોણા મારી રહ્યા હતા. તેમના પર વાતો કરવા લાગ્યા હતા. બધા કહી રહ્યા હતા કે વિધવા થયાને 4 મહિના પણ નથી થયા અને બીજા લગ્ન કરી લીધા. લોકો કાકી વિશે ખોટો અભિપ્રાય રાખતા હતા, એટલે જ તેમણે જલ્દીથી બીજું લગ્ન કરી તે શહેર છોડી દીધું. હવે હું એક એવા ઘરમાં હતી જ્યાં મારું કોઈ ન હતું અને જ્યાં મારી જિંદગી એક પાંજરામાં બંધાઈ થઈ ચૂકી હતી. ફરીથી એ સ્થિતિમાં આવી ગઈ હતી જેમાં પહેલાં હતી. પહેલાં મારા પોતાના ન હતા અને હવે પણ મારી પાસે કોઈ પોતાનું નથી. પહેલાં પણ હું મારી જિંદગીનો ફેસલો જાતે નહોતી કરી શકતી અને હવે પણ મારું નસીબ મારા હાથમાં નથી. આ અહેસાસ મારા દિલને તોડવા લાગ્યો. હું ઈચ્છતી હતી કે ચીસો પાડીને રડું, કોઈને તો ફરિયાદ કરું. મારી જિંદગી બરબાદ થઈ ચૂકી હતી. આ વખતે કદાચ પાછા ફરવાનો કોઈ રસ્તો હતો પણ ન. બસ એક વાત સારી હતી કે ઘરના બધા લોકો મારા ખૂબ ખ્યાલ રાખતા હતા. મારી સાસુ, મારી નણંદ, મારી જેઠાણી હંમેશા મને દિલાસો આપતા. તેઓ કહેતા કે બધું ઠીક થઈ જશે. તો કહેતા કે બસ 2-4 મહિનાની વાત છે. હું હેરાન થતી હતી કે 2-4 મહિનામાં કોઈ પાગલ કેવી રીતે ઠીક થઈ શકે. મને તેમની વાતો સમજાતી ન હતી, પરંતુ તેઓ મારો ખૂબ ખ્યાલ રાખતા હતા. હું એક દિવસ બીમાર પડી ગઈ. મારી સાસુ આખી રાત મારા ઓશિકા પાસે બેસી રહી. મારી નણંદો મારા હાથ પગ દબાવતી રહી. મારી જેઠાણી મારા માટે સૂપ બનાવીને લાવતી. વૈભવ મોટા ભાગે ક્યાં ગાયબ રહેતો હતો, તે ક્યાં જતો હતો કંઈ ખબર નહોતી પડતી. મારી સાસુ કહેતી કે અમે તેના માટે એક જગ્યા બનાવી છે જ્યાં તે વ્યસ્ત રહે છે. તમને વધારે હેરાન ન કરી. હું ચૂપ થઈ જતી હતી. હું તે લોકોને પૂછવા માંગતી હતી કે તમે લોકોએ જૂઠું બોલીને લગ્ન કેમ કરાવ્યા? ઓછામાં ઓછું સાચું તો જણાવી દેતા. મારા દિલમાં કોઈ આશા ન જાગતી. પરંતુ પછી જ્યારે મેં તે લોકોનો મારા માટે પ્રેમ અને દર્દ જોયો તો હું ચૂપ થઈ જતી હતી અને વિચારતી હતી કે બધું એકસાથે નથી મળતું. સારા લોકો મળી ગયા છે, બસ એટલું જ બાકી છે. ઓછામાં ઓછું તેઓ મારો ખ્યાલ તો રાખે જ છે. કોઈ મારી સાથે ખરાબ વર્તન નથી કરતું. કોઈ મને ખાવાથી નથી રોકતું. મારી રાતો રડતા તો નથી વીતતી, બસ ચૂપચાપ વીતી જતી હતી. મારી આંખોમાંથી આંસુ તો નહોતા પડતા, પરંતુ એ કહેવું પણ યોગ્ય ન હતું કે હું ખૂબ ખુશ હતી, કારણ કે હું ખુશ તો નહોતી હતી. દિવસ આમ જ વીતી રહ્યા હતા અને હું પોતાને વૈભવ સાથે જિંદગી વિતાવવા માટે માનસિક રીતે તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું. ખૂબ મુશ્કેલ લાગી રહ્યું હતું, પરંતુ પછી મેં વિચાર્યું કે જો હું આમ જ ડરતી રહીશ તો કદાચ મારી જિંદગી વધારે ખરાબ બનાવી દઈશ. એટલે મેં ફેસલો કર્યો કે હું દરેક સંભવિત રીતે સમસ્યાઓને સમજવાની અને સંભાળવાની કોશિશ કરીશ. એ બહુ હંમેશા મોટે ભાગે પોતાના રૂમમાં જ રહેતો હતો અથવા પોતાના ઘરવાળાઓ સાથે બેઠેલો રહેતો. હું તેની સાથે વધારે વાતચીત કરવાની કોશિશ નહોતી કરતી, કારણ કે હું તેની માનસિક સમસ્યાઓને હજી સુધી સમજી નહોતી શકી. તે સામાન્ય માણસ જેવું વર્તન નહોતો કરતો, પરંતુ ક્યારેક બાળકો જેવી હરકતો કરતો. ક્યારેક અચાનક ચીસો પાડવા લાગતો. એટલે મેં ફેસલો કર્યો હતો કે હું તેની પાસે ન જાઉં, બસ મારામાં વ્યસ્ત રહું. પરંતુ ઘણા દિવસો પછી મારો વૈભવ સાથે સામનો થઈ ગયો. તે રૂમમાં બેઠો હતો, ચૂપચાપ કોઈક વસ્તુને તાકી રહ્યો હતો. જેવી જ મારી નજર તેના પર પેરી, તે થોડો ચોંકી ગયો. પછી તેની વિચિત્ર હરકતો શરૂ થઈ ગઈ. તે વારંવાર હાથ હલાવવા લાગ્યો, પોતાના પગ હલાવવા લાગ્યો અને ક્યારેક જમણે તો ક્યારેક ડાબે જોવા લાગ્યો. મેં એક પળ માટે વિચાર્યું કે રૂમમાંથી પાછી જતી રહું, પરંતુ પછી હું રોકાઈ ગઈ. મેં કંઈ પણ પ્રતિક્રિયા ના આપી, બસ ચૂપચાપ તેની પાસે જઈને બેસી ગઈ. મેં જોયું કે તે કંઈક શોધી રહ્યો હતો, જાણે તેને કોઈ વસ્તુની જરૂર હોય, પરંતુ તે શબ્દો બોલી શકતો ન હતો. મેં નરમાશથી પૂછ્યું કે તમને શું જોઈએ છે? મને કહો, હું લાવી આપીશ. વૈભવ થોડો ગભરાઈ ગયો. થોડી પળમાં મારા ચહેરાને તાકી રહ્યો. એવું લાગી રહ્યું હતું જાણે તેને ફેસલો કરવામાં સમય લાગી રહ્યો હોય. મને પોતાની જરૂરિયાત જણાવો. પછી તેના ચહેરા પર એક વિચિત્ર સ્મિત આવી ગયું. મારે ઘણા રમકડા જોઈએ, તેણે ખુશીથી કહ્યું. તો હું હેરાન થઈ ગઈ.
રમકડા ઉંમર તો તેની બરાબર હતી અને હેન્ડસમ પણ, પરંતુ દિમાગથી બાળક હતો. જે મારી જિંદગીનો સાથી હતો તે મારી પાસે રમકડા માંગી રહ્યો હતો. મેં વિચાર્યું કે કદાચ મેં ખોટું સાંભળ્યું હોય, એટલે ફરીથી પૂછ્યું, રમકડા? હા, ઘણા રમકડા. મને બજારમાંથી રમકડા લાવી આપો. હું ચૂપ થઈ ગઈ. મારું દિલ ના પાડવા ઈચ્છતું હતું, પરંતુ મને ખબર હતી કે જો હું વૈભવને રમકડા લાવવાની ના પાડીશ તો કદાચ તેને હુમલો આવી જાય, કદાચ તે કંઈક એવું કરી દે જે મારા માટે વધારે પરેશાની બની જાય. એટલે મેં હસીને જવાબ આપ્યો, સારું, લાવી દઈશ રમકડા. સાંભળીને તે ખુશ થઈ ગયો, જેમ કોઈ નાનું બાળક ખુશ થઈ જાય. પછી અચાનક તેણે તેના ખિસ્સામાં હાથ નાખ્યો અને થોડા પૈસા કાઢીને મારી તરફ લંબાવ્યા. લો, બજારમાંથી મારા માટે રમકડા લઈ આવજો. આ બધું મારા માટે આશ્ચર્યજનક હતું. મેં તેના હાથમાંથી પૈસા લીધા. વિચાર્યું કે કદાચ આ વસ્તુ તેને ખુશી રાખી શકે છે. જો તે રમકડાથી ખુશ થતો હોય તો હું બજારમાં ગઈ અને એના ઘરના દરવાજાની બહાર પગ મૂકતા જ મારા હૃદયમાં એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો. બહારની દુનિયા દબાયેલી લાગી રહી હતી, જાણે હું ઘણા વર્ષો પછી હવામાં શ્વાસ લઈ રહી હતી. જાણે થોડી ક્ષણો માટે મારા માટે એક પ્રકારની આઝાદી હતી. હું ચાલતા ચાલતા વિચારી રહી હતી કે ક્યાં રમકડા પસંદ કરવા જોઈએ. શું હું સામાન્ય બાળકના રમકડા લઉં કે થોડા વધારે સામાન્ય રમકડા? મેં નક્કી કર્યું કે કોઈ સારામાં સારું રમકડું ખરીદું જેથી વૈભવને ખુશી મળે. પરંતુ પછી અચાનક મારો વિચાર વેરવિખેર થઈ ગયો. એક ઝડપથી ગતિવાળી ગાડી મારી પાસેથી આવી અને હું બેભાન થઈ ગઈ. હું ક્યાં છું? મને લાગ્યું કે આ બધું એક ક્ષણમાં થયું હતું. મને કંઈક સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. મારા કાનમાં એક અવાજ ગુંજ્યો, જાણે કંઈક અથડાઈને જમીન પર પડ્યું હોય. પછી અંધારું છવાઈ ગયું. જ્યારે મેં ફરીથી આંખ ખોલી ત્યારે બધું ધૂંધળું હતું. મને કંઈ સમજાયું નહીં કે હું ક્યાં છું, મારી સાથે શું થયું. આંખોની સામે પ્રકાશ ઝબકતો હતો અને મારા કાનમાં ફક્ત અવાજ ગુંજતો હતો. ધીમે ધીમે કોઈ વાત કરી રહ્યું હોય અને પગલાંનો અવાજ દરવાજામાંથી આવતો હોય. કોઈ મશીનના બીપનો અવાજ મારું માથું દુખવાથી ફાટી રહ્યું હતું. મેં હલનચલન કરવાની કોશિશ કરી, પરંતુ મારા શરીરમાં જાણે જીવ જ ન હતો. મારો એક હાથ દુખી રહ્યો હતો તેવું લાગી રહ્યું હતું કે મારા શરીરમાં ઘણી ઈજાઓ થઈ હોય. પછી મેં ધીમે ધીમે મારા આખા શરીરને જોવાનું શરૂ કર્યું. સફેદ દિવાલો, સફેદ પથારી, મારા હાથમાં લગાવેલી એક ડ્રીપ. હું તો હોસ્પિટલમાં હતી, પરંતુ મને યાદ નહોતું આવતું કે હું અહીં કેવી રીતે પહોંચી. મારું મગજ ધૂંધળું થઈ રહ્યું હતું. હવે મારું મગજ અલગ અલગ વસ્તુઓને જોડાવાનો પ્રયાસ કરી રહ્યું હતું. છેવટે મને જે યાદ આવી રહ્યું હતું કે હું બજાર જઈ રહી હતી વૈભવ માટે રમકડા લેવા. પછી અચાનક તે ગાડી લાગે છે કે મારું અકસ્માત થયું હતું. આ વિચાર આવતા જ મારું દિલ ડૂબી ગયું. હું બેચેનીથી આમ તેમ જોવા લાગી, પરંતુ મને કોઈ પરિચિત ચહેરો દેખાયો નહીં. હું એકલી હતી, જાણે કોઈએ મને અહીં છોડી દીધી હોય. શું વૈભવને મારા વિશે ખબર પડી ગઈ હશે? શું તે મારી રાહ જોઈ રહ્યો હશે? મારા મગજમાં સવાલોનું તોફાન ઊભું થઈ રહ્યું હતું. મારી પાસે તેનો કોઈ જવાબ ન હતો. મારા મગજમાં પહેલી જ હજારો સવાલો ફરી રહ્યા હતા. હું હોસ્પિટલમાં હતી, પરંતુ મને ખબર ન હતી કે મને અહીં કોણ લાવ્યું છે. મારા ઘરવાળાઓને ખબર આપવામાં આવી છે કે નહીં? સૌથી વધારે વૈભવને અકસ્માત વિશે ખબર પણ છે કે નહીં? હું મારી જાતને બેસહારા મહેસૂસ કરી રહી હતી, જાણે હું કોઈ એવી જગ્યા પર છું હું જ્યાં મારી સુરક્ષાની કોઈ જવાબદારી નથી. અચાનક શાંતિની વચ્ચે એક મર્દાના અવાજ ગુંજ્યો. તે દરવાજા પાસેથી આવી રહ્યો હતો. લાગી રહ્યું હતું જાણે કોઈ કોઈની સાથે વાત કરી રહ્યું હોય. મેં કાન લગાવીને સાંભળવાની કોશિશ કરી અને જે શબ્દો મને સંભળાયા તેમણે મારા શરીરમાં ડરની એક લહેર દોડાવી. મને આ દર્દી સાથે એકલા છોડી દો. આ એક પુરુષનો અવાજ હતો, જાણે તે હુકમ આપી રહ્યો હોય, જાણે તેમાં એવી શક્તિ હોય કે ધરતીનું કોઈ લાગતું હોય. નર્સનો અવાજ કડક અને ચોંકાવનારો હતો. આમ કેવી રીતે થઈ શકે? યુવાન સ્ત્રી છે, હું તમને તેની સાથે એકલા કેમ છોડી દઉં? નર્સના અવાજથી મારો ડર વધુ વધી ગયો હતો. હું આ વાતને ખોટી સમજી રહી હતી અને તે ડૉક્ટરને રોકવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ ડૉક્ટરની આગલી વાતથી મારા રૂવાણા ઊભા થઈ ગયા. તમે અહીંથી જાવા, મારું કામ છે, હું કરી લઈશ. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. મેં મારી આસપાસ જોયું, પરંતુ મારી પાસે કોઈ રસ્તો ન હતો. હું પથારી પર હતી. મારા શરીરમાં તાકાત ન હતી. સૌથી વધારે મારા મગજમાં ઈજા હતી. મને લાગ્યું કે કદાચ મારો પગ શૂન્ય થઈ ગયો છે, કારણ કે હું તેને હલાવી શકતી ન હતી. પણ મારી સાથે કંઈક થઈ ગયું તો આ વિચાર મારા મગજમાં આવ્યો. હું ખરાબ રીતે ધ્રુજવા લાગી. હું તે સમયે એકલી હતી. મારા ઘરવાળાઓને મારા અકસ્માતની ખબર ન હતી અને વૈભવ તો પોતે એક બાળકની જેમ હતો. તે ભલા કોઈને શું કહેતો કે હું ક્યાં ગઈ હતી? મારો શ્વાસ તેજ થવા લાગ્યા. દિલના ધબકારા એટલા તેજ થઈ ગયા કે જાણે છાતીમાંથી બહાર આવી જશે. મેં આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હું મુશ્કેલીમાં છું, મારી મદદ કરો. એટલા માટે દરવાજા પર હલનચલન થઈ. કોઈના અંદર આવવાનો, દાખલ થવાનો અવાજ સંભળાયો. મેં ડરતા દિલ સાથે મારી નજર ઉઠાવી અને જેવો તે માણસને જોયો તો હું હેરાન થઈ ગઈ. જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે હું ડર અને લાચારીની હાલતમાં હતી.
મારા શ્વાસ હવે તે જ ધબકી રહ્યા હતા. મેં ડૉક્ટરને જોયો હતો જે મારી સાથે કંઈ પણ કરી શકે છે, પરંતુ જેવી મારી નજર અંદર આવનાર માણસ પર પડી, મારા પગ નીચેથી જમીન સળકી ગઈ. તે બીજું કોઈ ન હતું પરંતુ વૈભવ હતો. મને એવું લાગ્યું જાણે મારા મગજે કામ કરવાનું બંધ કરી દીધું હોય. એક ક્ષણ માટે મને વિશ્વાસ ન આવ્યો કે હું ખરેખર તેને જોઈ રહી છું. તે અહીં કેવી રીતે હોઈ શકે? તે તો એક માનસિક રીતે નબળો વ્યક્તિ હતો. મેં આંચકાથી માથું હલાવ્યું, પરંતુ જેવી મારી આંખો સામે ધૂંધ છાવા લાગી, મને લાગ્યું કે હું ફરીથી બેભાન થવા જઈશ. પરંતુ આગલી ક્ષણે બે વૈભવે ઝડપથી આગળ વધીને મને પકડી લીધી. તેની પકડ મજબૂત હતી અને તેની આંખોમાં એક વિચિત્ર ગંભીરતા હતી. મેં તેને ક્યારેય આમ જોયો ન હતો. બેભાન ન થતી, દર્શના, હું વૈભવ છું, તારો પતિ. મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. મેં તૂટતા શ્વાસ વચ્ચે માન કહ્યું, તમે અહીં કેવી રીતે? તમે તો ડૉક્ટર? વૈભવના હોઠ પર એક નરમ સ્મિત આવ્યું, પરંતુ તેના ચહેરા પર એક વિચિત્ર રહસ્ય પણ છુપાયું હતું. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હું MBBS ડૉક્ટર છું. મેં તને જણાવવું જોઈને રમકડા લેવા મોકલી હતી, જેથી તું ત્યાંથી જતી રહે. પરંતુ મને અંદાજો નહોતો કે તારો અકસ્માત થઈ જશે. જેવી તું ઘરેથી નીકળી, હું તરત જ હોસ્પિટલ આવી ગયો હતો અને 1 કલાક પછી તને ઘાયલ હાલતમાં અહીં લાવવામાં આવી. તારા પગમાં ઈજા થઈ છે. થોડા દિવસ સુધી તું ચાલી નહીં શકે, પરંતુ તું બિલકુલ ઠીક થઈ જશે. મારું મગજ શૂન્ય થઈ ગયું. મારી સામે તે વ્યક્તિ ઊભો હતો જેનો હું માનસિક રીતે અક્ષમ સમજી રહી હતી, અને હવે તે એક સફળ, બુદ્ધિશાળી અને આકર્ષક પુરુષના રૂપમાં મારી સામે હતો. આ બધું શું છે? મને કંઈ સમજાતું નથી. મેં ધ્રુજતા અવાજે કહ્યું. વૈભવે મારા કપાળ પર નરમાશથી હાથ મૂક્યો, જાણે મને ખાતરી આપવાનો પ્રયાસ કરી રહ્યો હોય કે બધું બરાબર છે. પછી તેણે ગંભીરતાથી કહ્યું કે ઘરે ચાલ દર્શના, ત્યાં જઈને હું તને બધું જણાવીશ. વૈભવે નર્મદથી મારી મદદ કરી, મને સહારો આપ્યો અને પોતાની ગાડી સુધી લઈ ગયો. તે ખૂબ જ કાળજીપૂર્વક મારા ઘાનું ધ્યાન રાખી રહ્યો હતો, જાણે હું કોઈ કિંમતી વસ્તુ હોઉં જેને તૂટવાથી બચાવવી જરૂરી હોય. ગાડીમાં બેઠા પછી પણ તે મને સતત જોતો રહ્યો, જાણે ખાતરી કરી રહ્યો હોય કે હું ઠીક છું. રસ્તામાં હું સતત તેની તરફ જોઈ રહી હતી. શું એ જ વૈભવ હતો જે લગ્નની રાત્રે બાળકો જેવી હરકતો કરી રહ્યો હતો, જેને રમકડા લાવવાનું કહેતો હતો, જે મને માં કહીને રડતો હતો? હવે તે આટલો ગંભીર, આત્મવિશ્વાસો અને સમજદાર કેવી રીતે થઈ ગયો? મારા મગજમાં અસંખ્ય સવાલો હતા, પરંતુ હું શાંત રહી ઘરે પહોંચીને પણ તે દરેક વસ્તુનું ધ્યાન રાખી રહ્યો હતો. તેણે મને ગાડીમાંથી ઉતરવામાં મદદ કરી, મને સહારો આપીને અંદર લઈ ગયો અને સીધો મારા રૂમમાં લઈ આવ્યો. જેવી હું પલંગ પર બેઠી, તે મારી સામે ખુરશી પર બેસી ગયો. હવે હું તને બધું જણાવું છું દર્શના, ધ્યાનથી સાંભળજે. મેં તેની તરફ જોયું. મારી આંખમાં આશ્ચર્ય, મૂંઝવણ અને જિજ્ઞાસા હતી. હકીકત શું હતી? વૈભવનો આરોપ કેમ અને કેવી રીતે બદલાયું? વૈભવ મારી સામે બેઠો હતો. તેના પર ચહેરા પર ગંભીરતા હતી. આંખોમાં કંઈક એવું હતું જે હું સમજી શકતી ન હતી. હું હજી પણ આશ્ચર્યમાં ડૂબેલી હતી. મારી નજર તેના ચહેરા પર સ્થિર હતી. મારા દિલમાં હજારો સવાલ હતા, પરંતુ જીભમાંથી એક પણ શબ્દ નીકળી રહ્યો ન હતો. ફક્ત તેની વાત સાંભળવા માંગતી હતી. વૈભવે ઊંડો શ્વાસ લીધો, જાણે પોતાની જાતને તૈયાર કરી રહ્યો હોય કે તમને તે મને કોઈક મોટું રહસ્ય જાણવાનું છે. પછી તે ધીમે ધીમે બોલ્યો, દર્શના, અમારો પરિવાર એક ખૂબ જ મોટા ગામનો સરદાર રહ્યો છે. પેઢીઓ સુધી અમારા પૂર્વજો ત્યાંના સરદાર અને આધ્યાત્મિક નેતા રહ્યા છે. પરંતુ જેમ જેમ સમય બદલાયો તેમ તેમ અમારી વિરુદ્ધ ષડયંત્રો થવા લાગ્યું. કેટલાક લોકો અમને નુકસાન પહોંચાડવા માટે પ્રયત્નશીલ હતા. પરિસ્થિતિ એવી થઈ કે અમારે તે ગામ છોડવું પડ્યું, પરંતુ દુશ્મની ત્યાં જ અટકી નહીં. હું ધ્યાનથી તેને સાંભળી રહી હતી. જ્યારે અમે ગામ છોડ્યું ત્યારે કેટલાક લોકો અમારી પાછળ પડી ગયા. તેઓ ઈચ્છતા હતા કે અમે બરબાદ થઈ જઈએ, અમારો પરિવાર ખતમ થઈ જાય. તે લોકોએ ગામ છોડ્યું ત્યારે કેટલાક લોકો અમારી પાછળ પડી ગયા. તે લોકોએ અમારી વિરુદ્ધ માત્ર ષડયંત્રો જ નહોતા કર્યા, પરંતુ અમારા પર કાળો જાદુ પણ કરાવ્યો હતો. ખાસ કરીને મારા માટે એક ખૂબ જ ભયાનક વિધિ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે જો હું 30 વર્ષની ઉંમર પહેલાં લગ્ન કરી લઈશ અને મારી પત્નીને મારા જીવનમાં સામેલ કરી લઈશ તો તે છોકરી જીવિત નહીં રહે. તે કાં તો મરી જશે અથવા એવી કોઈ મુસીબતમાં ફસાઈ જશે જેનાથી તે ક્યારેય બહાર નહીં નીકળી શકે. હું આશ્ચર્ય અને ભયથી તેને જોઈ રહી હતી. બે વહુની વાતો પર વિશ્વાસ કરવો સરળ ન હતો, પરંતુ તેની આંખોની ઊંડાઈ અને સ્વરની સચ્ચાઈ કંઈક અલગ જ કહાની કહી રહી હતી. જ્યારે મારી ઉંમર 30 વર્ષના થવામાં 6 મહિના બાકી હતા ત્યારે તારી કાકીએ મને તારો ફોટો બતાવ્યો. દર્શના, જેવો મેં તને જોઈ ત્યારે મારી માસુમિયત, તારી સુંદરતા, તારી સાદગીએ મને ખૂબ પ્રભાવિત કર્યો. તો મને પસંદ આવી ગઈ હતી. મેં નિર્ણય કરી લીધો કે હું તારી સાથે લગ્ન કરીશ. પરંતુ એક સમસ્યા તે હતી કે કાળો જાદુ, તે બધું આજે મારા માથા પર લટકી રહ્યું હતું. વૈભવે મારી તરફ જોયું. હું સ્થિર બેઠી હતી. તે બોલતો રહ્યો, હું જાણતો હતો કે જો હું તને મારા જીવનમાં લઈ આવ્યો, તને મારા દિલની નજીક કરી લીધી,
તો તને નુકસાન થઈ શકે છે, તારો જીવ જોખમમાં મુકાઈ શકે છે. મેં નિર્ણય કર્યો કે 6 મહિના તારાથી દૂર રહીને પસાર કરી લઉં, જેથી જાદુની અસર ખતમ થઈ જાય અને તારું જીવન સુરક્ષિત થઈ જાય. પરંતુ તને તારા પતિથી દૂર રાખવું સરળ ન હતું, ખાસ કરીને જ્યારે તું મને સવાલો કરતી, મારી સાથે રહેવા માંગતી અને એક સામાન્ય દાંપત્ય જીવન જીવવાની આશા રાખતી. મેં ધીમેથી કહ્યું, તો પછી તમે વૈભવ? ઉદાસ સ્મિત સાથે જવાબ આપ્યો. ત્યારે કેટલાક લોકોએ મને સલાહ આપી કે હું તારી સાથે ખરાબ વર્તન કરું, જેથી તું પોતે જ મારાથી દૂર થઈ જાય. પરંતુ હું તને દુઃખ પહોંચાડવાનો ન હતો માંગતો. દર્શના, હું ઈચ્છતો હતો કે તું મારાથી નફરત ન કરે. મને ખબર હતી કે જો તારા દિલમાં મારા માટે એકવાર નફરત ભરાઈ ગઈ તો પછી હકીકત ગમે તે હોય, હું તેને મટાવી નહીં શકું અને હું તે સહન નહોતો કરી શકતો. વૈભવનો અવાજ નરમ થઈ ગયો. એટલા માટે મેં પાગલ થવાનું નાટક કર્યો, જેથી તું મારાથી કોઈ આશા ન રાખી, કોઈ માંગણી ન પૂરી અને પોતે જ મારાથી દૂર થઈ જાય. મેં વિચાર્યું, યોગ્ય બધું તને સાચું જણાવી દઈશ. જેવા જ 6 મહિના પૂરા થશે, બધું સાચું જણાવી દઈશ અને પછી આપણે એક સામાન્ય દાંપત્ય જીવન જીવી શકીશું, કોઈ ડર વગર, કોઈ બધું આના પડછાયા વગર. મારા દિલમાં અસંખ્ય લાગણીઓ ઉમટી આવી. હું આશ્ચર્યચકિત પણ હતી, દુઃખી પણ હતી, પરંતુ સૌથી વધુ હું ખુશ હતી. આ બધું મજબૂરી હેઠળ થતું. દર્શના, હું એક MBBS ડૉક્ટર છું, હું તારો પતિ છું અને તું મારા દિલ અને મારા ઘરની રાણી છે. બસ 3.5 મહિના વધુ પસાર થવા દે, પછી તારું જીવન મારી સાથે એવું પસાર થશે કે તને પોતાની જાતથી જ પ્રેમ થઈ જશે. હું વચન આપું છું. વૈભવની છેલ્લી વાત મારા દિલમાં ઉતરી ગઈ. મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તે ખુશી અને ખુશીના આંસુ હતા. મેં વિચાર્યું કે હું સમજી રહી હતી કે મારું જીવન બરબાદ થઈ ગયું છે, પરંતુ હકીકત તો એ હતી કે ભગવાને મારી સાથે ખરાબ નહીં પરંતુ ખૂબ સારું કર્યું હતું. હું જેટલી પોતાની બદનસીબ સમજી રહી હતી, વાસ્તવમાં હું તો તેનાથી ક્યાંય વધુ ખુશનસીબ હતી. મેં વૈભવ તરફ જોયું. તે મારો હાથ પકડીને બેઠો હતો. તેની આંખોમાં પ્રેમ, સુરક્ષા અને દ્રઢતાની ચમક હતી. મેં ભગવાનનો આભાર માન્યો. મારી તકદીરે મને એક એવો સાથી આપ્યો હતો જે માત્ર મારો રક્ષક જ ન હતો, પરંતુ મારો સાચો અને નિસ્વાર્થ ચાહવાવાળો પણ હતો. થોડાક મહિના પસાર થઈ ગયા અને જીવનમાં એટલો ઝડપી બદલાવ આવ્યો, મને કંઈક સમજાયું નહીં. તે 2-3 મહિના જ વૈભવ અને મારા જીવનમાં એક નવો પ્રકાશ લઈને આવ્યા હતા. તે એટલી જલ્દી પસાર થઈ ગયા કે હું તેમના પસાર થવાનો અહેસાસ પણ ન કરી શકી. તે દિવસો જે મેં ક્યારેય સપનામાં પણ નહોતા જોયા, તે અચાનક હકીકત બની ગયા. એક દિવસ જ્યારે ચારે બાજુ સુગંધ અને પ્રેમની એક નવી લહેર ફેલાઈ રહી હતી, મને ફરીથી દુલ્હન બનાવવામાં આવી. વૈભવે ફરીથી વરરાજા બનવાના શપથ લીધા હતા અને અમે અમારા લગ્ન સમારોહ ફરીથી યોજ્યા. તે દિવસની ખુશી કોઈ શબ્દ વર્ણવી શકતો ન હતો. અને દિલમાં અસંખ્ય ખુશીઓ છુપાઈ ગઈ હતી અને વૈભવના ચહેરા પર પ્રેમ અને ગર્વની એક નવી ચમક હતી. અમે અમારી જિંદગીની તે બધી પળો સુંદર રીતે વિતાવી, જે પહેલાં કદાચ અમે બંને કોઈ કારણસર વિતાવી શક્યા ન હતા. હવે દરેક દિવસ એક નવી શરૂઆત હતી, દરેક ક્ષણ એક નવો ખુશીનો હતો. પહેલાં જે કંઈ પણ હતું તે બધું ભૂતકાળ બની ચૂક્યું હતું. જ્યારે હું મારા ઘરવાળાઓ તરફ જોતી તો તેઓ પહેલાં કરતાં વધુ પ્રેમ આપનાર હતા અને હવે વૈભવ પણ મારા જીવનનો ભાગ બની ચૂક્યો હતો. અમારી તકદીર હતી કે હું આટલી તકલીફો સહન કર્યા પછી આખરે એક સફળ અને ખુશહાલ જીવન જીવી રહી હતી. રાત્રે ઉઠીને રડવું, કાકીના અત્યાચારો સહન કરવા, તેમના વાક્યોને છાતીમાં છુપાવવા અને તેમના કૃત્યોને સહન કરવા, આ બધું હતું જે મેં મારા જીવનની શરૂઆતમાં સહન કર્યું. પરંતુ હવે બધું બદલાઈ ગયું હતું. કાકીને તેમના કર્મોની સજા મળી. તે જે પુરુષ સાથે મારું જીવન બરબાદ કરવાનો પ્રયત્ન કરી રહી હતી તે માત્ર તેમની સંપત્તિ પાછળ હતો અને 2-4 મહિના પછી તેણે કાકીને છોડી દીધા. હવે તે એકલી રહે છે, જાતે જ ખાય છે, રાંધે છે અને પોતાના માટે બધું કરે છે. મેં સાંભળ્યું છે કે તે બીમાર પણ છે. હું તેમને મળવા નથી ગઈ, એટલા માટે નહીં કે હું તેમનાથી નફરત કરું છું, પરંતુ એટલા માટે કે તેમણે મારી સાથે જે કર્યું તે ખૂબ ખરાબ હતું. મારી સારી કિસ્મત હતી કે હું તે બધી તકલીફોથી બચી ગઈ અને આજે મારી પાસે જે કંઈ પણ છે તે માત્ર ભગવાનની કૃપા છે. છેલ્લે હું એટલે જ કહેવા માંગુ છું કે જીવનમાં સારા લોકો સાથે હંમેશા સારું થાય છે અને ખરાબ લોકો સાથે ખરાબ થાય છે. જો તમે ઈચ્છો છો કે તમારી સાથે ક્યારેય ખરાબ ન થાય તો ક્યારેય કોઈની સાથે ખરાબ ન કરો. અને જે કંઈ પણ થાય છે તે આપણા પોતાના કર્મોનું પરિણામ હોય છે અને જો આપણે સારું કરીશું તો આપણને પણ સારું જ મળશે. જીવન એક સફળ છે અને આ સફળમાં આપણે ક્યારેક ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યાં સુધી આપણે આ મુશ્કેલીઓનો સામનો નહીં કરીએ ત્યાં સુધી માણસ આપણને એનો વાસ્તવિક ખ્યાલ નહીં આવે કે તે આપણને ક્યાં લઈ જઈ રહી છે. મેં મારા જીવનમાં અસંખ્ય મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કર્યો જેના વિશે ક્યારેય વિચાર્યું પણ ન હતું, પરંતુ દરેક પસાર થતી ક્ષણે મને એ શીખવ્યું કે હંમેશા સારાની આશા રાખવી જોઈએ અને ભગવાન પર ભરોસો રાખવો જોઈએ. જ્યારે હું ભૂતકાળ તરફ વિશે વિચારું છું ત્યારે મને આ બધું એક સ્વપ્ન જેવું લાગે છે.
તો મિત્રો તમને કેવી લાગી વાર્તા લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને મિત્રો સાથે આ વધુમાં વધુ શેર પણ કરજો. અને જો અમારા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.